હાર્દિક સ્વાગત કરું છું આઈસીટી કો ફોર યુ ચેનલ જેમણે સબસ્ક્રાઇબ કરી છે તે દરેક સબસ્ક્રાઇબરનો ખૂબ આભાર. જે નવા વ્યુઅર્સ છે તે ગૂગલ પર www.ictco4u જે તમારી સ્ક્રીન પર બ્લિંક થાય છે તે ટાઈપ કરીને તમે પણ ચેનલ સબસ્ક્રાઇબ કરી શકો છો કે જેથી કરીને અત્યાર સુધીમાં જે 150 ઉપરાંતના વિડીયો એજ્યુકેશનને લગતા 11 અંગ્રેજી માધ્યમ ગુજરાતી માધ્યમને લગતા અર્થશાસ્ત્ર વિષય હોય કે બીજા અન્ય જે પ્રાપ્ય વિષયોની માહિતી તમને મળી રહી છે તે તમે પણ મેળવી શકશો. ત્યારબાદ આજે આપણે સીધા પોઈન્ટ પર આવીએ. આ વિડીયો આપણે માર્ચ 2019ના વિભાગના જે બોર્ડના પ્રશ્નપત્ર આપણે કરી રહ્યા છે તેમાં આગળ વધીશું. એપ અગત્યની છે. આઈસીટી ઇકો4 નામની એપની માહિતી આપણે વિડીયોના અંત ભાગમાં આપશું. ખૂબ જ અગત્યની એજ્યુકેશનને લગતી સંપૂર્ણ ફ્રી અને પ્લે સ્ટોરના માધ્યમ તરફથી મળશે. તેની અંદર શું છે તેની માહિતી આપણે વિડીયોના અંત ભાગમાં લઈશું. આગળ વધીએ આજે આપણે માર્ચ 2019 જનરલ સ્ટ્રીમ ગુજરાતી મીડિયમ સબ્જેક્ટ ઇકોનોમિક્સ ગુજરાત બોર્ડ જીએસવી બોર્ડના પેપરના વિભાગના મુદ્દાઓને કઈ રીતે પ્રશ્નોના મુદ્દાઓને કઈ રીતે યાદ રાખવા, એની ટ્રીક શું છે, એની ટિપ્સ શું છે, મુદ્દાઓનું પ્રેઝન્ટેશન કઈ રીતે કરવું, પ્રેઝન્ટેશન કરતી વખતે કઈ બાબતોને ધ્યાનમાં રાખવી, આ દરેક બાબતો આ વિડીયોમાંથી તમને મળશે. વિડીયો અંત સુધી જોજો. અંત ભાગમાં આપણને પેપર પ્રેઝન્ટેશન કરવા માટેની ટ્રિક્સ પણ તમને આમાંથી મળી શકશે. તો આશા રાખીશ કે તમે આ વિડીયો અંત સુધી જોશો. अच्छी जिंदगी जीने के दो तरीके हैं, जो पसंद है उसे हासिल करना सीख लो या फिर जो हासिल हुआ है उसे पसंद करना सीख लो. એટલે જિંદગી જીવવા માટે બે રસ્તા છે. આપણે જે હાસિલ કરવાના છે તે પસંદ કરીને તેની ઉપર આગળ વધવું જોઈએ અથવા જે છે તેને પસંદ કરી લેવું જોઈએ. આપણે નક્કી કર્યું છે કે આપણે A1 લાવવું છે, આપણે A સુધી પહોંચવું છે, B1 લાવવા છે, 70 માર્ક લાવવા છે, 100 માંથી 100 એકાઉન્ટ સ્ટેટમાં આવવા જ જોઈએ, અર્થશાસ્ત્રમાં 90 ઉપર આવવા જોઈએ, અથવા આપણા જે પોતાના જે ટાર્ગેટ છે વ્યક્તિગત તેને સિદ્ધ કરવા આપણે પસંદ કરીએ તો તે હાંસલ કરવા માટે ખૂબ જ મહેનત કરવી પડશે. એટલે જો પસંદ है उसे हासिल करना सीख लो. એટલે જે પસંદ પડે તેને આપણે હાંસલ કરવા માટે શું કરવું જોઈએ? સખત મહેનત, બીજો કોઈ વિકલ્પ નથી. અથવા તો જે તમારી પાસે તેને પસંદ કરી લો કે ભાઈ 50 માર્ક આવ્યા, 60 માર્ક આવ્યા, બરાબર છે, ચાલો બોર્ડમાં બહુ નહીં આવે, બહુ હાર્ડ પેપર નીકળે તો બરાબર છે. તે જે પછી જે આપણી પાસે મળશે આપણને આપણું રિઝલ્ટ એ આપણે પસંદ કરવું પડશે. હવે સુંદર વિચાર સાથે આપણે આગળ વધીએ આપણા વિડીયોમાં. આજે માર્ચ 2019નું જે વિભાગનું પ્રશ્નપત્ર માર્ચ 19માં પૂછાયું તેના 5 માર્કના પ્રશ્ન તમારી સામે છે. આ 5 માર્કના પ્રશ્નને આપણે હવે ડીપમાં જઈએ છીએ. આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિનો અર્થ આપી બંને વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો. ધ્યાનમાં રાખજો, અહીં માત્ર મુદ્દા જ છે. મુદ્દાઓને વિસ્તૃત સ્વરૂપ આપવા માટે વિડીયોના કમેન્ટ બોક્સની અંદર એક લિંક આપવામાં આવી છે જેમાં ફૂલ વિડીયો એટલે કે આખા ચેપ્ટરના વિડીયોમાંથી જે પ્રશ્ન છે તે પ્રશ્નને કઈ રીતે આગળ વધારવા, એને શું સમજવું, એની ચર્ચા પણ આપણે કરવામાં આવી છે. તો અહીં મુદ્દાઓને કઈ રીતે યાદ રાખવાના, કારણ કે વિભાગ જે છે તે મુદ્દાઓનો છે. મુદ્દાઓને જે તમે યાદ રાખી શકો સરળતાથી તો અંદર તમે લખી શકો છો. તો આપણે મુદ્દાને કી દ્વારા અલગ કરીશું. તો મુદ્દો છે મૂવી ધીમું છે, તે મૂવી સાથે સંકળાયેલી પ્રક્રિયાનું પરિણામ માથાભારે હોય તે શક્ય છે. મૂવી એટલે પિક્ચર ઘણા પિક્ચર કેવા એકદમ ધીમા ચાલતા હોય એટલે મૂવી ધીમું છે અને એની સાથે જે બધી સંકળાયેલ પરિમાણ હોય ને તે માથાભારે બી હોઈ શકે. છેલ્લે ખબર પડે, એન્ડ આવે ત્યારે ખબર પડે કે જોરદાર પિક્ચર હતું. તો મૂવી ધીમું છે, મૂવી સાથે સંકળાયેલી પ્રક્રિયાનું પરિમાણ માથાભારે શક્ય છે. વિકાસ અને વૃદ્ધિનો તફાવત. મૂ શું છે? તો કે મૂ એટલે આ મુશ્કેલ. યાદ રાખજો, અહીં મુશ્કેલનો મૂ અને આ મૂ આપણે મેચ કરીએ છીએ. એટલે વિકાસ પામવો મુશ્કેલ છે, વૃદ્ધિ પામવી સરળ છે. મુશ્કેલ ને સરળ. વી એટલે વિશાળ. વિકાસ વિશાળ અર્થ ધરાવે છે. વી નીચે અંડરલાઈન છે, આ વી છે. મૂવી એટલે મુશ્કેલ અને વિશાળ. ધીમું એટલે શું છે? તો કે વિકાસ ધીમી પ્રક્રિયા છે, વૃદ્ધિ ઝડપી પ્રક્રિયા છે. એટલે અહીંયા ધીમું જે છે તે ધીમી પ્રક્રિયાના અનુસંધાનમાં. હવે સંકળાયેલી છે. સંકળાયેલી શું છે? તો કે વિકાસમાન રાષ્ટ્ર સાથે સંકળાયેલી છે. વિકાસમાં ન રહી ગયો છે, જરાક યાદ રાખજો, સોરી હાર્ટીની. વિકાસમાન રાષ્ટ્ર વિકાસ સાથે સંકળાયેલો શબ્દ છે. એટલે વિકાસ શબ્દ જે છે તે વિકાસમાન રાષ્ટ્ર સાથે સંકળાયેલો છે, જ્યારે વૃદ્ધિ શબ્દ જે છે તે વિકસિત રાષ્ટ્ર સાથે સંકળાયેલો છે. આ ઉર્સુલા હિક્સે જણાવેલું હતું. ત્યારબાદ પ્રક્રિયા જે છે તે શું છે? તો કે વિકાસ એક પ્રક્રિયા છે. ટોડેરો, મેયર આ બધી વ્યાખ્યામાં શરૂઆત જ કહે છે કે વિકાસ એક બહુપરિમાણીય પ્રક્રિયા છે. વિકાસ પ્રક્રિયા છે, જ્યારે વૃદ્ધિ
પરિણામ છે. હવે પરિમાણની વાત કરીએ તો પરિમાણ એટલે શું? તો કે ભાઈ ગુણાત્મક અને પરિમાણાત્મક બંનેનો સમાવેશ વિકાસમાં થાય, જ્યારે વૃદ્ધિમાં માત્ર પરિમાણાત્મકનો જ સમાવેશ થાય છે. પરિમાણ એટલે જથ્થો, તો વિકાસની અંદર માત્ર જથ્થાને વધારવાની વાત થતી હોય તો માત્ર પરિમાણાત્મક છે, જ્યારે વિકાસ એ ગુણાત્મક અને પરિમાણાત્મક બંનેનો ખ્યાલ આપે છે. માથું એટલે અહીંયા માથાદીઠ આવકની વાત થાય છે. માથાદીઠ આવકની વહેંચણી સાથે સંબંધ છે કોને? તો કે વિકાસને. જ્યારે માથાદીઠ આવક કઈ રીતે વધે, વૃદ્ધિ સાથે સંબંધ છે કોને? વૃદ્ધિને. એટલે માથાદીઠ આવકનો વૃદ્ધિ સાથેનો સંબંધ વૃદ્ધિ, જ્યારે માથાદીઠ આવકની વહેંચણી સાથેનો સંબંધ વિકાસ. વિકાસ વૃદ્ધિ વિના શક્ય નથી. શક્યની વાત આવે છે. વિકાસ જે છે તે વૃદ્ધિ વિના શક્ય જ નથી, જ્યારે વૃદ્ધિ જે છે તે વિકાસ વિના શક્ય છે. ટેક્સ્ટ બુકની અંદર આના જે સિક્વન્સ છે તે ઓડ ઇવન થઈ શકે છે. આપણે સરળતાથી પહેલા જે સરળ મુદ્દા છે તેને ધ્યાનમાં લીધા છે. એટલે આપણે જોયું કે મુશ્કેલ, સરળ, વિશાળ, સંકુચિત, ધીમું, ઝડપી, સંકળાયેલ એટલે વિકસિત રાષ્ટ્ર સાથે જે સહેલા મુદ્દાઓ છે તેને આપણે ધ્યાનમાં લીધા. આ બધી ટ્રીક છે પરીક્ષામાં લખવા માટે. જે પહેલા મુદ્દા સરળતાથી યાદ રહે તેવા મુદ્દાઓને આપણે હાઇલાઇટ કર્યા છે. 9 મુદ્દા છે, આપણે 8 મુદ્દાઓની ચર્ચા આની અંદર કરી છે. હવે આગળ પ્રશ્ન જે છે તે ભારતમાં ઉદ્ભવતી બેરોજગારીના કોઈ પણ 5 કારણોની વિગતે ચર્ચા કરો. યાદ રાખજો, 5 કારણો આપણને આપવામાં આવે છે, પરંતુ જો કોઈ પણ પ્રકારની સૂચના ન હોય કે બેરોજગારીના કારણોની વિગતે ચર્ચા કરો તો દરેક કારણોને આપણે ધ્યાનમાં લેવા પડશે. અત્યારે 5 કીધા છે તો કુલ 11 મુદ્દામાંથી આપણે 6 મુદ્દાની ચાવી પહેલા બનાવીએ છીએ. 6 મુદ્દાની ચાવી: રોજ શિક્ષણ મેળવીને બચત કરો. શિક્ષણ મળેલું હશે તો તમે બચત કેવી રીતના કરવાની તે શીખશો. એટલે રોજ શિક્ષણ મેળવો અને બચત કરો. તો શું થશે? તો એકવાર માનો કે ભારતમાં વસ્તી વધારો છે તો વસ્તી વધતી હશે છતાં પણ માનવ પાસે મૂડી જોવા મળશે. યાદ રાખજો, રોજ શિક્ષણ મેળવીને બચત કરો તો વસ્તી વધે તો પણ તમારી પાસે મૂડી દેખાશે. રોજ શિક્ષણ મેળવીને બચત કરો તો વસ્તી વધશે છતાં પણ તમારી પાસે મૂડી જોવા મળશે. તો આ કીને આપણે વિચારીએ છીએ. રોજ એટલે રોજગારીની તકોમાં વધારો, શિક્ષણ એટલે વ્યવસાયિક શિક્ષણ નીચું ધોરણ, બચત એટલે બચત અને મૂડીરોકાણનો નીચો દર, અને વસ્તી વૃદ્ધિનો ઊંચો દર. આ 4 મુદ્દાઓ પહેલા રોજ શિક્ષણ, બચત અને વસ્તી સાથેના આવે છે. હવે મૂડી એટલે કે મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિથી પણ બેકારી વધે છે. આ 5 જે મુદ્દાઓ છે તે મુદ્દાઓને આપણે અહીંયા ગોઠવી દીધા આ રીતે. હવે બીજા 5 મુદ્દાની ચર્ચા કરીએ આપણે. જે ચાવી ખૂબ જ અગત્યની છે, એ ધ્યાન આપજો દરેક જણ. આ જે ચાવી છે તે 5 મુદ્દાની છે. ઉપરના મુદ્દા જે છે તેમાં આપણે 4 પછી 6 લખાયો છે, ખરેખર 5 મુદ્દાની ચાવી છે, અને આ બીજા 5 મુદ્દાની આપણે વાત કરશું. તો અહીંયા આપણે જોઈએ છે કે એક મુદ્દો માનવ, એટલે માનવ મૂડીમાં જે આયોજન થવું જોઈએ, માનવ મૂડી રોકાણનું આયોજન જે અહીં થયું નથી તે મુદ્દો અહીં બાકી રહી ગયો છે. એટલે કે મેન પાવર પ્લાનિંગ, માનવ વિકાસ લક્ષી આયોજન જે થવું જોઈએ તે થતું ન હોવાને કારણે પણ આપણને આ 6થો મુદ્દો મળતો નથી. તો 6થો મુદ્દો જે છે તે માનવ વિકાસ આયોજન છે. માનવ વિકાસનું આયોજન થવું ખૂબ જ જરૂરી છે. તો ફરી પછી આપણે એક નજર નાખી લઈએ કે 6 મુદ્દામાં સૌથી પહેલું હતું રોજ શિક્ષણ મેળવીને બચત કરો તો વસ્તી વધશે તો પણ માનવ પાસે મૂડી રહેશે. તો પહેલું રોજ એટલે રોજગારીની તકોમાં ધીમો વધારો, બીજું વ્યવસાયિક શિક્ષણનું નીચું પ્રમાણ, ત્યારબાદ બચત અને મૂડીરોકાણનો નીચો દર, વસ્તી, ચોથો મુદ્દો વસ્તી વૃદ્ધિનો ઊંચો દર, 5મો જે બાકી હતો તે મુદ્દો માનવ વિકાસ આયોજનનો અભાવ અને મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ. આ 6 મુદ્દાના પહેલા આપણે ધ્યાનમાં રાખવાના છે. ટ્રીક કઈ રીતે છે? અગાઉના વિડીયોમાં આપણે જોયું હતું, ઘણા બધા વિડીયો આપણે પાસ કરી દીધા છે અત્યાર સુધીમાં. માર્ચ 2018, જુલાઈ 2018 અને માર્ચ 2019નું પેપર આપણે કરી રહ્યા છે. તો એની અંદર ઘણી બધી ટિપ્સ તમને આપવામાં આવી છે. છતાં જેમણે જે નવા વ્યુઅર્સ છે તેમને કહી દઉં કે આપણે ભલે 5 મુદ્દા લખવાના હોય, પરંતુ પ્રસ્તાવનાની અંદર આપણે 11 મુદ્દાને હાઇલાઇટ કરવા, એ 11 મુદ્દા એકની નીચે એક લખવા, અને જેથી કરીને આપણે 11 મુદ્દાથી વાકેફ છે તેવું ચેકરને મગજમાં આવવું જોઈએ. તો તમારી જે ઉત્તરની લંબાઈ જે છે તે થોડી વધશે. બધા કરતાં તમારા ઉત્તરોની જે ક્વોલિટી છે તે અલગ પડશે. તો 6 મુદ્દા આ રીતે યાદ રાખવા. હવે 5 મુદ્દાની વાત કરીએ. બીજા 5 મુદ્દાની અંદર જાહેર ક્ષેત્ર કરતા કૃષિ ક્ષેત્રમાં શ્રમિકોને અન્ય કારણસર પૂરતી સુવિધા મળે છે. જાહેર ક્ષેત્રમાં વધારે સુવિધા મળે શ્રમિકોને, પરંતુ જાહેર ક્ષેત્ર કરતા કૃષિ ક્ષેત્રમાં જે શ્રમિકો છે તેને કોઈ પણ બીજું કારણ હશે પણ પૂરતી સુવિધા મળતી નથી, એટલે કે અપૂરતી સુવિધા મળે છે. જાહેર ક્ષેત્ર એટલે સરકારી ક્ષેત્ર, એને જે શ્રમિકો હશે, જે કર્મચારીને સુવિધા મળવાની જ, પરંતુ કૃષિ ક્ષેત્રના શ્રમિકો જે છે તેને કોઈ પણ અન્ય કારણસર અપૂરતી સુવિધા મળે છે. આ મુદ્દાને યાદ રાખીએ તો 7મો મુદ્દો મળે આપણો જાહેર ક્ષેત્રની બિનકાર્યક્ષમતા. જાહેરમાં
ત્યારબાદ કૃષિ એટલે કૃષિ ક્ષેત્રના વિકાસની અવગણના. શ્રમિકની વાત કરીએ તો શ્રમની ઓછી ગતિશીલતા. શ્રમિક એટલે કે શ્રમની ઓછી ગતિશીલતા. અન્ય કારણ પણ હોઈ શકે અને અપૂરતી માળખાગત સુવિધા. આ મુખ્ય મુદ્દાઓ જે છે તેમાંના 5 મુદ્દાઓને આપણે ધ્યાનમાં લેવાના. અગાઉ પણ કહી ગયો કે 5 મુદ્દાઓ કઈ રીતના છે, કેવી રીતના એને પૂરા સમજાવવા તેના માટે કોમેન્ટ બોક્સમાં આપણે પૂરા ચેપ્ટરના વિડીયો મૂકેલા છે, તે આખા નિહાળજો તો ખબર પડી જશે કે આપણે કઈ રીતે એની ચર્ચા કરવાની છે. આગળ વધીએ આપણે. આ સવાલની અથવા બીજો સવાલ, ભારતમાં બેરોજગારીની સમસ્યા હલ કરવાના કોઈ પણ 5 ઉપાયો. યાદ રાખજો, માર્ચ 2017, માર્ચ 2018 ના 17 નહીં 18 ના 2 પેપરો અને 19 ના ત્રીજું પેપર આવ્યું છે. અત્યાર સુધીમાં 1 કે 2 વાર આ પ્રશ્ન રિપીટ થયો છે. તુલનાત્મક અભ્યાસ પણ આપણે કરતા રહીએ તો ખબર પડશે કે કઈ રીતે આપણે વધારે પડતા સવાલ જવાબ આગળ વધી શકે. તો પહેલું છે રોજગાર લક્ષીનો સ્ક્વેર છે. યાદ રાખજો, અહીં રોજગાર લક્ષીનો વર્ગ કાઢલો છે એટલે રોજગાર લક્ષી 2 વાર આવશે. રોજગાર લક્ષી શિક્ષણ મેળવવા માટે અને વિકાસનો દર ઊંચો લઈ જવા માટે વસ્તી નિયંત્રણ કરવું પડશે. યાદ રાખજો, રોજગાર લક્ષી શિક્ષણ મેળવવું હોય અને વિકાસને ઊંચો લઈ જવો હોય તો સૌથી પહેલા વસ્તીનું નિયંત્રણ કરવું પડશે. બીજું શું થશે? ગૃહ નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ કરવો પડશે, તો જ હરિયાળી ક્રાંતિ થશે. હરિયાળી ક્રાંતિ બધું હરિયાળું લીલુંછમ કરવું હોય તો 2 બાબતો અંદર આવી તે મુદ્દાને ધ્યાનમાં રાખીને કી યાદ રાખવાની છે કે રોજગારલક્ષી શિક્ષણ મેળવવા માટે એટલે કે લોકોને બેકારી ન સર્જાય એ પ્રમાણેનું જો શિક્ષણ મેળવવું હશે તો વિકાસનો દર ઊંચો લઈ જવા માટે વસ્તીનું નિયંત્રણ કરવું પડશે. જ્યાં સુધી વસ્તી નિયંત્રણમાં નહીં હશે ત્યાં સુધી રોજગારલક્ષી શિક્ષણ મળવાનું નથી. અને ગૃહ અને નાના પાયાના વિકાસ આપણે કરશું, ગૃહ નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ કરશું તો હરિયાળી ક્રાંતિ બધું હરિયાળું રાખશે અને તો જ આપણને આંતરમાળખાકીય સુવિધા મળશે. તો આંતરમાળખાકીય સુવિધા માટે પહેલું વસ્તી નિયંત્રણ કરવી પડશે. એ કઈ રીતે મળશે? તો કે રોજગારલક્ષી શિક્ષણ મળશે અને વિકાસ આપણે કરીશું તો વસ્તી નિયંત્રણ થશે અને વસ્તી નિયંત્રણ થશે તો નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ થશે, બધું હરિયાળું દેખાશે અને આંતરમાળખાકીય સુવિધાનો લાભ મળશે. બસ આવું નાનકડું શબ્દ, નાનકડા વાક્યને યાદ રાખશો તો 5 ઉપાયો આપણને સરળતાથી મળી શકશે. પહેલું રોજગારલક્ષી શિક્ષણ, બીજું રોજગાર રિપીટ થયું સ્ક્વેર છે એટલે રોજગારલક્ષી આયોજન, ત્રીજું આર્થિક વિકાસ, વિકાસમાં આર્થિક વિકાસનો ઊંચો દર લઈ જવો, ચોથું વસ્તી નિયંત્રણ, પાંચમું ગૃહ અને નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ, કૃષિ ક્ષેત્રે હરિયાળી ક્રાંતિનો વેગ અને વિસ્તાર અને આંતરમાળખાકીય સેવાનો વિસ્તાર. આ 7 માંથી કોઈ પણ 5 લખવાના છે, પરંતુ આપણે જ્યારે એની પ્રસ્તાવના લખતા હોય ત્યારે સાથે 7 મુદ્દાઓને ધ્યાનમાં લેવાના, એકની નીચે એક લખવાના, થોડી ઘણી ચર્ચા કરવાની, થોડી પ્રસ્તાવના આ રીતે તૈયાર કરશો તો તમારા ગુણ 100% અલગ પડી જશે, તમારા ગુણ વધશે અને બીજા પ્રશ્નપત્રના ઉત્તરો કરતા ચેકર પર એક આગવી છાપ તમે છોડી શકશો. આગળ વધીએ આપણે બીજા પ્રશ્નની અંદર. ભારતીય અર્થતંત્રમાં ઉદ્યોગના મહત્વના સંદર્ભમાં 5 મુદ્દાઓ સમજાવો. ઉદ્યોગોનું મહત્વ ટૂંકમાં આપણે યાદ રાખશું કીવર્ડ્સ દ્વારા. અર્થતંત્ર મજબૂત અને સમતોલ હોવાનું કારણ શું છે? અર્થતંત્ર આપણું મજબૂત છે અને બેલેન્સ એટલે કે સમતોલ છે, તેનું કારણ શું છે? કે સમાજનો મોટો વર્ગ આજે ખેતીની સાથે છે અને તો જ તેઓ રોજગારી મેળવી શકે છે અને રાષ્ટ્રીય આવક વધારી શકે છે. એટલે ખેતી ખૂબ જ અગત્યનો બાબત છે કે ખેતીની સાથે આજે સમાજનો મોટો વર્ગ હોય તો અર્થતંત્ર મજબૂત પણ રહે, સમતોલ પણ રહે અને ખેતીમાંથી આવક પણ મેળવશે, રોજગારી પણ મેળવશે. તો અર્થતંત્ર મજબૂત પહેલો મુદ્દો. ઉદ્યોગનું મહત્વ શું? તો કે અર્થતંત્રને મજબૂત બનાવી શકે છે. બીજો મહત્વનો મુદ્દો અર્થતંત્રનો સમતોલ વિકાસ, દરેક જગ્યાએ વિકાસ થઈ શકે. ત્રીજો મુદ્દો સામાજિક માળખામાં ફેરફાર. સામાજિક માળખું એટલે સમાજનો મોટો વર્ગ. યાદ રાખજો, અહીંયા અંડરલાઈન બાકી છે પરંતુ સમાજ એટલે અહીંયા સામાજિક માળખામાં ફેરફાર. ત્યાર પછી ખેતી એટલે કે રોજગારી એટલે કે રોજગારી મેળવી શકે છે, આ મુદ્દો રોજગારી મેળવવી. ત્યારબાદ રાષ્ટ્રીય આવકમાં ફાળો એટલે રાષ્ટ્રીય આવકમાં ફેરફાર થાય છે, રાષ્ટ્રીય આવકમાં વધારો થાય છે, એ પણ ઉદ્યોગોને આભારી છે. અને છઠ્ઠો નિકાસી આવક. અહીંયા રાષ્ટ્રીય આવક નહીં પરંતુ આવકની વાત થઈ. રાષ્ટ્રીય અને આવક બંને અલગ મુદ્દા છે. રાષ્ટ્રીય એટલે કે રાષ્ટ્રીય આવકમાં ફાળો અને આવક એટલે નિકાસી આવકમાં વધારો. આ 6 મુદ્દા આપણે યાદ રાખવા માટે જોયું કે અર્થતંત્રને મજબૂત અને સમતોલ બનાવવું હોય એનું કારણ શું? તો કે ખેતી સાથે સમાજનો મોટો વર્ગ છે અને તેમાંથી તે રોજગારી મેળવે છે અને રાષ્ટ્રીય આવક પણ વધે છે એનાથી. એટલે અર્થતંત્રને મજબૂત અને સમતોલ હોવાનું કારણ સમાજનો મોટો વર્ગ ખેતીની સાથે છે, ખેતીમાં જ રોજગારી મેળવે છે અને રાષ્ટ્રીય આવક મેળવે છે. આવા 5 મુદ્દાઓને આપણે ધ્યાનમાં રાખીને મુદ્દાઓની ચર્ચા કરી શકીએ. 6 મુદ્દાઓ છે, 6 માંથી કોઈ પણ 5 આપણે મેળવી શકીએ. નવો સવાલ છે, સ્થળાંતરનો અર્થ આપી
સ્થળાંતરનો અર્થ આપી તેની નકારાત્મક અસરો જણાવો. સ્થળાંતરનો અર્થ આપી તેની નકારાત્મક અસરો જણાવવાનો પ્રશ્ન ખૂબ જ અગત્યનો છે, વારંવાર પૂછાય છે. અસરો હકારાત્મક, નકારાત્મક અગાઉના પ્રશ્નપત્રમાં પણ આપણે જોયું છે. એટલે આ પ્રશ્નના ઉત્તરો તમને આવડવા જ જોઈએ. સરળ છે, પોતાના ખિસ્સામાંથી પણ ઘણું બધું આમાં નાખી શકાય એ રીતના જ પ્રશ્નો છે. માસાનું પર્યાવરણ અનિયંત્રિત. માસી માસા બધા આવે ને, તમારા મમ્મીના બેન એટલે માસી ને એના મિસ્ટર એટલે માસા, એમ યાદ રાખવાનું. તે માસાનું પર્યાવરણ અનિયંત્રિત. હવે શું છે માં, શું છે સા? પર્યાવરણ શું છે? અનિયંત્રિત. નકારાત્મક અસર છે. તો પહેલું છે માળખાકીય સુવિધાઓનું અપૂરતો પ્રમાણ આવે. સા પરથી સામાજિક દૂષણ આવે. પર્યાવરણ એટલે પર્યાવરણમાં પ્રદૂષણ થાય છે અને અનિયંત્રિત શહેરીકરણ થાય છે. આ સ્થળાંતરની નકારાત્મક અસર. એના 4 મુદ્દાના 4 માર્ક મળે. અને સ્થળાંતરનો અર્થ એક જગ્યાએથી બીજી જગ્યાએ લોકો રોજગારી મેળવવાના ઉદ્દેશથી અથવા તો કોઈ પણ પ્રકારે એમના જે કંઈ પણ પુલ ફેક્ટર ને પુશ ફેક્ટર એટલે કે આકર્ષક અને અપાકર્ષક પરિબળોને કારણે જે એક જગ્યાથી બીજી જગ્યાએ સ્થાયી થાય તે આપણે એના અર્થ તરીકે લખવાનું. અને સ્થળાંતરની નકારાત્મક 4 અસરો. માસાનું પર્યાવરણ અનિયંત્રિત. આટલું શબ્દ યાદ રાખવો. માળખાકીય સા, સામાજિક પર્યાવરણ, પર્યાવરણમાં પ્રદૂષણ, અનિયંત્રિત શહેરીકરણ. આગળ વધીએ આપણે. આના અર્થમાં બીજો સવાલ પૂછ્યો છે શહેરીકરણની હકારાત્મક અસરો. યાદ રાખજો, કાં તો નકારાત્મક પૂછે કાં તો હકારાત્મક પૂછે ને કશું ન પૂછે તો બંને આપણે અસર જણાવવી પડશે. તો એમાં કીવર્ડ છે કે ગરીબોને માળખાકીય સુવિધા મળે તેવી આશા હોવાથી સામાજિક જીવન ધોરણ ઊંચી આવી શકે. ગરીબોને માળખાકીય સુવિધા મળે એવી આશા હોય તો પછી સામાજિક ધોરણ ઊંચું આવી શકે. તો ગરીબો એટલે કે ગરીબીમાં ઘટાડો, હકારાત્મક અસર શહેરીકરણ, ગરીબો ઘટ્યા. ત્યારબાદ માળખાકીય સુવિધામાં વધારો થયો. આ અને શા. આ એટલે આરોગ્યની આધુનિક સેવાઓ અને શા એટલે સાંસ્કૃતિક વિકાસ. આ એટલે આરોગ્યની આધુનિક સેવાઓ, શા એટલે સાંસ્કૃતિક વિકાસ. પાંચમું સામાજિક એટલે સામાજિક અસર, આધુનિક વિચારસરણી. યાદ રાખજો, આધુનિક નહીં પણ આધુનિક વિચારસરણી. અને જીવન ધોરણ એટલે કે ઊંચું જીવન ધોરણ. આ 6 મુદ્દા ખૂબ જ અગત્યના છે, યાદ રાખવા માટેની ટ્રીક. ગરીબોને માળખાકીય સુવિધા મળે એવી આશા જો હોય તો સામાજિક જીવન ધોરણ ઊંચું આવે. જેમાં ગરીબો એટલે ગરીબીમાં ઘટાડો, માળખા એટલે માળખાકીય સુવિધાઓમાં વધારો, આ એટલે આરોગ્ય, સા એટલે સાંસ્કૃતિક, સામાજિક અસર જે આધુનિક વિચારસરણીમાં આ પરિણમે છે, અને ઊંચું જીવન ધોરણ. આ હકારાત્મક અસરો થઈ. આના પછી આપણે આગળ વધીશું. આંકડાકીય માહિતીના આધારે સ્તંભ આકૃતિનું વિશ્લેષણ. અત્યાર સુધી તમે જોયા હશે કે ભારતમાં જે કંઈ પણ આંકડાકીય માહિતી પ્રદર્શિત થાય છે તેના આધારે જ આપણે સ્તંભાકૃતિ રચી છે. અગાઉના 2 પેપરની અંદર વાત કરીએ તો બંનેમાં પાસેની સ્તંભાકૃતિ હતી. અને અત્યાર સુધીના 6 પેપરનો રેકોર્ડ છે કે વિભાજિત સ્તંભાકૃતિ પૂછવામાં આવી નથી અને પાય આકૃતિ પણ પૂછવામાં આવી નથી. એટલે થોડું ટેન્શન ઓછું છે. તો આપણે પાસેની અને સ્તંભાકૃતિ વધારે પડતી મહેનતમાં લઈશું. યાદ રાખવાની પદ્ધતિમાં આમાં તો કોઈ હોતું જ નથી, પરંતુ 5 માંથી 5 પૂરા મળે છે. વર્ષ એક્સ પર, વાય પર વસ્તી તમને જોઈ છે તો 55 કરોડ મિનિમમ છે અને 121 કરોડ મેક્સિમમ છે. તો આપણે 20-20 ના ગેપ પર આપણે આગળ વધ્યા છે. વાય ધરી પર 20, 40, 60, 80, 100, 121, 140 અને એક્સ ધરી પર 71, 81, 91, 1000, 2001 અને 11. ત્યારબાદ 71 ને 55 સાથે આ રીતે મેચ કરશું. ત્યારબાદ આપણે વાત કરીએ 81 ને 68 સાથે. ત્યારબાદ 91 ને 100 ની નજીક એટલે કે 103 ની 85 ની નજીક, 80 ની નજીક આવશે 85. ત્યારબાદ 2001 માં જોઈએ તો 103 અને 2021 માં 2011 માં જોઈએ 121.02. તો આ રીતે આપણે યોગ્ય એનું શીર્ષક કે ભારતમાં વસ્તી કરોડમાં આ રીતે લખશું. એક્સ પર આપણે વર્ષ, વાય પર વસ્તી, બરાબર આ રીતે ખાલી પિલર આપણે ઊભા કરી દઈશું. પછી એનું કરશું વર્ગીકરણ, વિશ્લેષણમાં સૌથી પહેલા એક્સ ધરી પર વર્ષ અને વાય ધરી પર વસ્તી કરોડમાં દર્શાવી છે. ઓછામાં ઓછી વસ્તી 1971 માં 55 કરોડ છે, જ્યારે વધારેમાં વધારે વસ્તી ભારતમાં 121 કરોડ છે. આપણે યર બાય યર એની તુલના કરશું કે 55 થી 68 કરોડ 1971 થી 81 ના દાયકામાં થઈ, એટલે કે 13 કરોડ જેટલો વધારો થયો. ત્યારબાદ આપણે વિચારીએ તો 81 થી 91 ના દાયકામાં 68 થી 85 એટલે 68 ને 7 75 ને 10 85 એટલે કે 17 કરોડ જેટલી વસ્તી આપણી 81 થી 91 માં વધી. 91 થી 2000 ની વાત કરીએ તો 85 થી 103 એટલે 85 ને 1500
અને બીજા 3 એટલે કે 18 કરોડ આપણી 91 થી માંડીને 2001 માં વધી અને 2001 થી 2011 ની વાત કરીએ તો 103 થી 101 એટલે બીજી 18 કરોડ વધી એટલે ડિકેડ બાય ડિકેડ 18 થી 20 કરોડનો વધારો થતો હોય તો ભારત આગામી 2050 કે 2025 ની અંદર 2040 કે 2050 ની અંદર કદાચ 150 કરોડનો આંકડો આવી જાય તો પણ નથી નવાઈની વાત અને કદાચ એ ચાઇનાને પણ પછડાટ આપી શકે છે. ભારતમાં દર વર્ષે 5 કરોડ એટલે કે એક ઓસ્ટ્રેલિયા ખંડ ઉમેરાય છે અને ત્યારબાદ આપણે છેલ્લે કન્ક્લુઝન કરશું, આપણું એનું ઉપસંહાર કરશું. યાદ રાખજો આ મુદ્દાઓ ખૂબ જ અગત્યના છે. સૌથી પહેલા એનું વિશ્લેષણના મિનિમમ 7 કે 8 મુદ્દા લખવાના હોય છે અને છેલ્લે એક આપણે ટોપિક લખવાનો કન્ક્લુઝન એટલે કે ઉપસંહાર કે ભારત સરકારે શું કરવું જોઈએ. વસ્તી ઘટાડવા માટે ઘણી બધી આપણી પાસે જે વસ્તી ઘટાડાના ઉપાયો છે તે પણ લખી શકાય અને વસ્તી જો આ રીતે વધશે તો એની શું આડઅસર થશે તે પણ થોડાક 1 કે 2 વાક્યમાં એની આપણે હાઇલાઇટ કરવી પડશે તો તમને 5 માંથી 5 પૂરા માર્ક મળી શકશે. તો આ પ્રમાણે આપણે આ પેપરને પૂર્ણ કરીએ છીએ. હવે વાત આવી એપની. એપ જે છે તે ખૂબ જ અગત્યની છે. એપ કઈ છે તે આપ જોઈ શકો છો. અહીંયા આઈસીટી ઇકો ફોર યુ લખેલું છે આ તરફ, અહીંયા પણ આઈસીટી ઇકો ફોર યુ લખેલું છે. તો આઈસીટી ઇકો ફોર યુ નામની એપ તમે જેવી ડાઉનલોડ કરશો પ્લે સ્ટોરના માધ્યમ દ્વારા તો એમાંથી તમને 1 થી 12 ધોરણનું અથવા સિનિયર કેજી થી માંડીને કોલેજોના વર્ષોના પણ વિષયવાર માહિતી મળી શકશે. ગુજરાતી મીડિયમની માહિતી મળશે, અંગ્રેજી માધ્યમની માહિતી મળશે અને આપણે એક જ બાબત ધ્યાનમાં રાખવાની છે કે એન્ડ્રોઈડ યુઝર્સ પ્લે સ્ટોરના માધ્યમ દ્વારા તમારા સ્ક્રીનની ઉપર એપનું નામ પ્રદર્શિત થઈ રહ્યું છે આઈસીટી ઇકો ફોર યુ, આઈસીટી ઇન્ફોર્મેશન કોમ્યુનિકેશન એન્ડ ટેકનોલોજી અને ઇકો સબ્જેક્ટ ફોર યુ એટલે તમારા માટે. તો આઈસીટી ઇકો ફોર યુ નામની એપ તમે ઇન્સ્ટોલ કરશો તો એકવાર રજીસ્ટ્રેશન કરવાનું છે. રજીસ્ટ્રેશન ખૂબ જ સરળ છે. માત્ર તમારી પ્રાથમિક માહિતી માંગશે, મોબાઈલ નંબર સરળતાથી મળી જાય, સરળતાથી તમારા સિમ કાર્ડ હોય તે જ મોબાઈલ નંબર તમારે લખવો અને પાસવર્ડ આપણે જાતે બનાવવો પડશે પહેલી વાર, જેમાં તમારે સ્મોલ લેટર, કેપિટલ લેટર, સ્પેશિયલ કેરેક્ટર અને આંકડા આ ચારના કોમ્બિનેશન વાળો તમારે પાસવર્ડ ક્રિએટ કરવાનો રહેશે. એક જ વાર કરવાનું આ પ્રોસિજર છે. પછી તમારે ટ્યુટોરિયલમાં જઈને 1 થી 12 ની જે પણ માહિતી જોઈતી હશે તો તમે મેળવી શકશો. પછી ટેક્સ્ટબુક હોય, પીડીએફ હોય, લિંક્સ હોય, વિડીયો હોય કે એજ્યુકેશનને લગતા જે કંઈ પણ અપડેટ્સ હશે તે પણ મળશે. બીજી એક અગત્યની વાત કે આ જે પણ આપણે વિડીયો અહીંયા જોઈ રહ્યા છે તેની પણ લિંક ત્યાં મૂકવામાં આવશે ટૂંક સમયમાં. હજુ પણ અપડેશનનું કામ ખૂબ જ જોરમાં ચાલે છે તો ઘણી બધી માહિતી તમને એક ફિંગર ટેપ એક એપની માધ્યમથી મળી જશે. ખૂબ જ 20 કે 25 કેબીની છે અને ટોટલી નિઃશુલ્ક છે તો તે પણ તમે ઇન્સ્ટોલ કરી શકશો. ખૂબ જ અગત્યની માહિતી. ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ન ભૂલવી જેથી કરીને તમને લાઈવ વિડીયોના અપડેટ તમારા નોટિફિકેશન દ્વારા મળતા રહે અને તમે જે પણ વિડીયો મિસ થયા છે તે પણ તમે એ સબસ્ક્રાઇબ કરવાથી આખી ચેનલ પરથી પ્લે લિસ્ટમાં જઈને ઘણા બધા વિડીયોનું લિસ્ટ જોઈ શકશો અને માહિતી મેળવી શકશો. તો વિડીયો અંત સુધી નિહાળવા બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. કીપ વોચિંગ ICT Eco for your channel for more updates. Thank you. Have a nice day. Thank you for the day.